તો યાત્રાધામ દ્વારકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। દ્વારકાના માર્ગો પર પાણી વહેતા થયા। માર્ગો પર પાણી વહેતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે। કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો। દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા કારણ કે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા છે। દ્વારકાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં મંદિરે જતા જે રસ્તા છે ત્યાં પાણી વહેતા થયા છે, જેના કારણે શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે સમયમાં વાતાવરણ 40 થી 41 ડિગ્રી હોવું જોઈએ, એટલે કે કાળઝાળ ગરમી હોય છે ગુજરાતમાં, એવા સમયમાં ખાસ કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં એક તરફ પાણી ભરાવાના દ્રશ્યો અને બીજી તરફ ક્યાંક ખેતીના પાકને નુકસાનની ભીતિ પણ સેવામાં આવી રહી છે। આ કમોસમી વરસાદ મુસીબત લઈને આવ્યો છે, મુશ્કેલીઓ લઈને આવ્યો છે। જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, ખાસ દ્વારકામાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો છે, અત્યારે કેવું વાતાવરણ છે અને એના કારણે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદ છે ખાબક્યો હતો। વહેલી સવારથી જ વરસાદ જે આગમન થતા અનેક સ્થળોએ જે છે પાણી ભરાવાના પણ બનાવ બન્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકાની અંદર પણ ભારે વરસાદ પડતા યાત્રિકોને પણ હાલ મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો અને વહેલી સવારના વરસાદ વરસતા લોકોને પણ જનજીવન પર અસર પડી હતી। અને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ધોધમાર વરસાદ પડ્યો હોય, જેને લઈ અને ખેતરો પણ હાલ અત્યારે તળાવ સમાન બન્યા છે અને મોટી સંખ્યામાં જે છે વરસાદ વરસતા ખેડૂતોને પણ તે મોટી નુકસાની વેઠવાનો પણ વારો આવી શકે છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે જયસુખ।